હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં છો તો બધાને બાપા સીતારામને જય માતાજી દોસ્તો. તો એક નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે દોસ્તો હું તમને જે નાની છોકરીઓનો આપણે ફ્રોક બનાવવાનું છે તો એ તમને હું કટિંગ કરીને શીખવાડવાનો છે. અને આજનો વિડીયો દોસ્તો કટિંગ સાથે સ્ટિચિંગનો પણ રહેવાનો છે. તો આજનો મજેદાર વિડીયો એકદમ સરળ અને સાદી રીતે હું તમને કટિંગ અને સ્ટિચિંગ બંને શીખવાડવાનો છું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો. તો ચાલો આપણે વધારે વાર નહીં લગાડતા, ફટાફટ કરીએ કટિંગ. તો ફાઇનલી દોસ્તો આપણે કપડું લઈ લીધું છે અને કપડાને આપણે આ રીતે જો ફોલ્ડ કરી લીધું છે ડબલમાં. કિનારી મારી સાઈડ રાખી છે. અને દોસ્તો આજે જે હું આપણને કટિંગ શીખવાડવા જઈ રહ્યો છું એ 30ની શેષનું નાની છોકરીઓનો ડ્રેસ છે, ફ્રોક ટાઈપનો. તો હું તમને એનું કટિંગ શીખવાડવા જઈ રહ્યો છું. તો સૌથી પહેલાં તો દોસ્તો આપણે આ કાપડને આપણે ડબલ ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરી લીધું. અને દોસ્તો સાઇઝ પ્રમાણે કે આની અંદર આપણે ઘેરો જે છે એ ઘેરો વધારે રાખવાનો છે. તો આપણે આને 17 ઇંચે 4 વડું ફોલ્ડ કરી લેવાનું છે. તો આપણે આ 17 ઇંચનું દોસ્તો ફોલ્ડ કરી લીધું છે. અને સૌથી પહેલાં દોસ્તો આપણે એક ઉપર લાઈન મારી દઈશું. એક સીધી લાઈન અહીંયા દોસ્તો આપણે દોરી લઈશું, જેથી કરીને આપણે કમ્પ્લીટલી માપ ને બધું આવી જાય. ને આની લંબાઈ દોસ્તો આપણે રાખવાની છે 32 ઇંચની. તો અહીંયા આપણે 32 ઇંચે નિશાન મારશું. આપણે અહીંયા 32 ઇંચે નિશાન મારી દઈશું. તો અહીંયા પણ દોસ્તો આપણે જ્યાં 32 ઇંચે નિશાન માર્યું છે, 32 ઇંચે નિશાન માર્યું અને પ્લસ 1 ઇંચનું આપણે સિલાઈનું માર્જિન છોડી દઈશું. જે નીચે આપણે કટ વાળવાનું છે તો તેની અંદર કામ આવશે. તો અહીંયા પણ આપણે એક સીધી લાઈન ડ્રોપ કરી લઈએ. એક સીધી લાઈન દોસ્તો આપણે અહીંયા દોરી લીધી. ને હવે દોસ્તો આપણે આને 32ની શેષનું કટિંગ કરવાનું છે. તો આપણે સૌથી પહેલાં તો અહીંયા શોલ્ડરનું માપ લઈ લઈએ. તો કે શોલ્ડર છે આની અંદર દોસ્તો 10 ઇંચનું. તો આપણે 5 ઇંચે નિશાન મારશું. તો અહીંયા 5 ઇંચે આપણે દોસ્તો નિશાન મારી દીધું. અને શેષ છે દોસ્તો આની 32ની. તો 32ના 4 ભાગ આપણે કરીએ તો કે 8 ઇંચ બરાબર. તો અહીંયા દોસ્તો આપણે 8 ઇંચે એક નિશાન મારી દઈશું. તો અને હાર્મોલ પણ દોસ્તો અહીંયા આપણે 5 ઇંચે નીચે ઉતારવાનો છે. તો અહીંયા આપણે જો કે દોસ્તો આ સ્લીવલેસ છે એટલા માટે આપણે આનો 5નો હાર્મોલ ઉતારવાનો છે. તો હવે આપણે આને એક સીધી લાઈન અહીંયા પણ દોરી લઈશું. અને એક સીધી લાઈન દોસ્તો આપણે અહીંયા દોરી લઈશું. આ બંને લાઈન આપણે દોસ્તો દોરાઈ ગઈ છે. અને હવે આની શેષનું માપ આપણે કાઢીએ. તો આપણે 32નું છે એટલે 32ના ચોથો ભાગ એટલે કે દોસ્તો 8 ઇંચ અને પ્લસ 1 ઇંચ સિલાઈનું આપણે માર્જિન છોડી દઈશું. તો અહીંયા આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન છોડી દીધું છે. અને હવે અહીંયાથી દોસ્તો ઉપરથી આપણે 16 ઇંચે કમરનું માપ લઈ લઈશું. 16 ઇંચે અહીંયાથી આપણે દોસ્તો 16 ઇંચ કમરનું માપ લઈ લીધું. અને હવે અહીંયા 11 વધ્યું તો આપણે નીચેથી દોસ્તો અહીંયાથી અહીંયા 5 ઇંચે એક નિશાન મારી દઈશું. તો હવે જે આપણે દોસ્તો આ છે તો અહીંયા બંને પણ જગ્યાએ લાઈન ડ્રોપ કરી લઈએ. તો હવે બે જગ્યાએ દોસ્તો આપણે લાઈન થઈ ગઈ છે. અને આની હિપ સાઇઝ છે દોસ્તો એ 34 ઇંચની છે. એટલે 34ના 4 ભાગ કરી નાખવાના છે. એટલે 17 અને 8.5 8.5 દોસ્તો ચોથો ભાગ 8.5 ઇંચ અને પ્લસ 1 ઇંચ સિલાઈનું માર્જિન આપણે આની અંદર છોડી દઈશું. અને હવે એની કમર છે દોસ્તો, તો કમર છે 30 ઇંચની. તો 30નો ચોથો ભાગ એટલે કે 7.5. તો 7.5 આપણે અહીં એક નિશાન મારી દઈશું અને 1 ઇંચનું સિલાઈનું માર્જિન છોડી દઈશું. તો ફાઇનલ દોસ્તો હવે આપણે આનો હાર્મોલનો જે રાઉન્ડ આપવાનો છે તો હાર્મોલનો રાઉન્ડ પણ આપી દઈએ. આનો હાર્મોલનો રાઉન્ડ દોસ્તો આપવાનો છે તો આપણે હાર્મોલનો રાઉન્ડ પણ આપી દઈએ. અને હવે દોસ્તો આપણે હાર્મોલનો રાઉન્ડ આપી દીધો છે અહીંયા. અને હવે આપણે આની અંદર કમ્પ્લીટ નિશાન મારી દઈએ, જેથી કરીને આપણે કટિંગ કરવામાં પણ એકદમ ઈઝી રહે.
અને અહીંયાથી દોસ્તો આપણે આ રીતે મારી દેવાનું છે. તો ફાઇનલી જો દોસ્તો કે જો આપણો થઈ ગયું છે. અને હવે અહીંયાથી આપણે દોસ્તો નોર્મલ અહીંયા રાઉન્ડ આપી દઈશું, જેથી કરીને એકદમ વ્યવસ્થિત રીતે અહીંયા ઘેરની અંદર રાઉન્ડ આવી જાય. તો ફાઇનલી દોસ્તો તમે જોઈ શકો છો કે આપણું કમ્પ્લીટ આનું માપ આપણે લઈ લીધું છે અને કાપડની અંદર પણ પરફેક્ટ રીતે આપણે દોરી લીધું છે. તો હવે આપણે એનું કટિંગ કરી લઈએ. તો ફાઇનલી દોસ્તો આપણું આનું કટિંગ થઈ ગયું છે. તો હવે આપણાને જો કે એકદમ પરફેક્ટ રીતે દોસ્તો આપણાનું કટિંગ થઈ ગયું છે. અને હવે આપણાને અંદર અહીંયા એક હૂકનું નિશાન મારી દઈશું, જેથી કરીને પહેરાવવા મને ઈઝી રહે. તો 3 ઇંચ અહીંયા આપણે નિશાન એક મારી દઈશું. તો આપણે અહીંયા 3 ઇંચ એક હૂકનું નિશાન મારી દઈએ. તો ફાઇનલી દોસ્તો આપણું કટિંગ થઈ ગયું છે તૈયાર.